દાહોદ જિલ્લામાંથી મનરેગા કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બે પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે। હાલ મંત્રીના બંને પુત્ર રિમાન્ડ હેઠળ છે। જે રીતે દાહોદમાં 71 કરોડ રૂપિયાનો મનરેગા કૌભાંડનો મામલો સામે આવ્યો છે, તેણે આખા ગુજરાતમાં ચર્ચાઓ જગાવી દીધી છે। વિપક્ષ દ્વારા મંત્રીના રાજીનામાની માંગ સરકાર પાસે કરાઈ રહી છે અને આ બાબત વચ્ચે ઘણા દિવસ પછી હવે મંત્રી એકાએક મીડિયા સમક્ષ આવ્યા છે। તેમણે નિવેદન આપ્યું છે, જે નિવેદનમાં તેમણે કોંગ્રેસ સામે આરોપો કરવાની શરૂઆત કરી છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં પણ આવા આરોપો કરવામાં આવ્યા હતા અને આ કેસમાં તેમના પુત્રની જે ધરપકડ થઈ છે, તેમાં તેમનું માત્ર કામ માલ સપ્લાય કરવાનું, સામાન લાવવાનું હતું, પણ જે આ ઘટનાક્રમ બન્યો છે, તેમણે કોંગ્રેસ ઉપર ઠીકરું ફોડવાની શરૂઆત કરી છે। પહેલાં તો શું કહી રહ્યા છે મંત્રી બચુ ખાબડ, તે સાંભળી લો। હા, અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે। તે વાત કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે। અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ, જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે, મારા દીકરાઓ પણ 2018થી કામ કરે છે। એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી। અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ। એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે। એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે સરકારને। વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું। આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે। મારા પર હાઈકોર્ટમાં 2 વાર PLA દાખલ કરી છે। એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારેય મારા પર કોઈ આક્ષેપ થયો નથી। 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે। 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી। મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે। મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે। કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી, એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે। હવે સાંભળ્યા હતા રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ, જે પોતાના પુત્રના બચાવમાં ઉતરી આવે તેવી પૂરેપૂરી સ્થિતિનું નિર્માણ થયું છે। એટલું જ નહીં, આ કૌભાંડનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે, તેમણે કોંગ્રેસ ઉપર પણ આરોપ કરવાની શરૂઆત કરી છે। ત્યારે આ મામલે તેમના વહીવટી તંત્ર ઉપર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આગામી સમયમાં જે આરોપો તેમના પુત્ર પર લાગી રહ્યા છે તે ખોટા સાબિત થશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।